તો એના માટે આપણે આપણા આદિવાસી સમાજને એક કરવા માટે અમે એક આદિવાસી સંગઠન બનાવી છે, જેથી કરીને બધા લોકોને તમને અમે બોલાયા છે કે આપણે આદિવાસી સમાજ આખો આમ એકતા બનાવીને રાખીએ. એના હિસાબથી આપણે દોસ્તો બધા ભેગા થયા છે કે આપણા સમાજને જે આપણે હાલમાં કર્જામાં વિકાસ નથી, વિકાસ તરફ નથી જતો, આમ કર્જા તરફ જાય છે. કેમ કે આપણા લોકોને બધા જાગૃત નથી, કેમ કે લોકો આપણા આદિવાસી સમાજ ખોટી રીતે શોષણ થઈ રહ્યું છે. ત્યારે હવે આપણે જાગૃત થવાની જરૂર છે અને એકતા કરવાની જરૂર છે. કેમ કે હરેક લોકો જે કાઠિયાવાડની વાડી વિસ્તારમાં ભાગ્યું રાખી રહ્યા છે, ફક્ત સોતા ભાગ્યા રાખી રહ્યા છે. હવે મોંઘવારી એવી બધી છે કે ગમે વસ્તુ લેવાય છે તો 5 રૂપિયામાં કંઈ આવતું નથી. ત્યારે હવે આપણે જે 50 વર્ષથી કે 30 વર્ષોથી આપણે જે ભાગ રાખી રહ્યા છે સોતા ભાગે, તો ભાઈ આપણે હવે હરેક વસ્તુની મોંઘવારી વધી છે. 500-600 રૂપિયાનો કપા મણ હતો, ત્યારે આપણે સોતા ભાગે રાખતા હતા. અટાણે 1500 રૂપિયાની આસપાસ કપાસનો ભાવ છે, બરોબર. ત્યારે હવે આપણે સમાજને, આપણો સમાજ છે કાઠિયાવાડ, હરેક સમસ્યાઓથી આપણે મહેનત કર્યા છે, ધંધો કર્યા છે, તો એ સોતા